હર હર મહાદેવ. આજે આપણે શિવ કવચ એવા ઇનડેન્ચર્ડ લેબર જે અંગ્રેજોના સમયે અલગ અલગ દેશમાં અંગ્રેજો વતી કોન્ટ્રાક્ટ લીધેલા હતા, એટલે રોથચાઇલ્ડ વતી કોન્ટ્રાક્ટ લીધેલા, ત્યાં સ્થાયી થઈ ગયેલા માટે કરીએ છીએ. અને આજના રાજકારણીઓએ આપણને સસ્તા લેબર તરીકે આપણા ખેતરો વેચાવડાવીને વિદેશ કેમ મોકલવા માગે છે. પહેલાં ઓસ્ટ્રેલિયા ભરાઈ ગયું, ન્યૂઝીલેન્ડ ભરાઈ ગયું અને હવે કેનેડા ભરાવાની તૈયારીમાં છે. અને અમેરિકામાં જે લોકો ઇન્ડિયામાં જેવું કરતા હતા એવું કરવા ગયા તો ના ફાયું, એટલે ત્યાંની સરકારે જ કીધું કે તમે આ રીતે જાઓ તો આપણે આ રીતે મોકલીશું. એટલે એમને પાછા તગેડી દેવામાં આવી રહ્યા છે ટૂંકમાં, કે તમે જે લુચ્ચાઈ કરો બીજા દેશોમાં જઈને, તમે તમારા જ ભારતીયોનું શોષણ કરો. કેનેડામાં મારા બહુ બધા દોસ્તો છે જેમને બેઝિક મિનિમમ વેજીસ મળતા નથી અને ત્યાં શોષણ કરનારો પણ ભારતીય જ હોય છે. એટલે આવું ચાલુ થઈ જાય એટલે ત્યાંના લોકો તો નિગ્રો તો સહન કરે નહીં, એમની પાસે તો પછી જે કરવાનું હોય એ કરે. એ લોકો તો કંઈ આ બધા અહિંસા અને ગાંધીવાદમાં કશું માનતા ના હોય, બરાબર. એટલે પછી તમે જે કર્યું હોય લે ભાગુ વિદ્યા, બેક ડેટની પ્રોડક્ટ બીજી તારીખે બદલાઈ દો, આવું બધું કરો સ્ટોરમાં રહીને, પછી તમારું જે કહેવાય ને લુચ્ચાઈ બહાર આવે જ સીધી. ત્યાંના દેશોમાં નથી ચલાવી લેતા આવી બધી જે કહેવાય ને આપણી ભાષામાં 420. હવે તો 420 પણ ના કહેવાય, બરાબર. ભારતીય ન્યાય સંહિતા બદલાઈ ગયું એટલે આવી રીતે સસ્તા લેબરો આપણને આદત પડી ગઈ છે ગુલામીની. અને જો આ લોકો પાછા જેવી રીતે આઝાદી વખતે લોટેલા બેરિસ્ટરો અને દેશની ચળવળ ઉપાડેલી, નરમ દલ ને ગરમ દલ, અને અંગ્રેજોને ફાવતું જડ્યું. ચાઇનામાં જ્યારે ચળવળ ચાલી હતી ત્યારે ખૂની ક્રાંતિ હતી. એમાં એમણે એવું કીધું કે જો મારો વેપારી ચાઇનાનો વેપારી હોય અને અંગ્રેજોની મદદ કરતો હોય, ચાઇનાના લોકોને ચરસના નશાના ગાંજાના રવાડે ચડાવીને એમની જોડે મજૂરી કરાવવા માટે, તો એના છોકરાને પણ નહોતા છોડતા. આપણે તો અમને પાડ્યા. જેટલા લોકોએ અંગ્રેજોને માટે હોડીઓ બનાવી, બહુ મોટું કામ કરતા હતા એવું કહેતા હતા. પાછા ઉપરથી વખાણ કર્યા. કેટલી છોકરીઓના બળાત્કાર થયા. એમાં એંગ્લો ઇન્ડિયન સીટ એમપીની 2 રિઝર્વ રાખી. અને પછી પિક્ચરોમાં દેખાડે બ્રાહ્મણોએ આવું કર્યું, બ્રાહ્મણોએ તેવું કર્યું, જેથી સનાતન ધર્મ, તમે બ્રાહ્મણોનો વગો તો સનાતન ધર્મ મજબૂત થવાનો છે? નબળો જ પડે, બરાબર. પછી સંસ્કૃતના વેદો કરીને મંત્રોચ્ચાર કરીને જે વાઇબ્રેશન ક્રિએટ થાય અને તમારામાં એનર્જી આવવાની હોય, એ બ્રાહ્મણના મુખે વેદ સાંભળો ને તો જ આવે. એ કુદરતી જેનેટિક એન્જિનિયરિંગ છે. અને પછી લવ મેરેજના પિક્ચરો દેખાડીને આવા રાહુ ને આવા રાહુ તમને થપ્પડ મારે કે ભાઈ તારો બાપ જીવતો છે, આવા બધા ગીતો ના ગા ઘરમાં. અત્યારે તો ઘરે ઘરે ફિલ્મી ડબે ચાલે છે. હું પોતે પણ આમાં આવી ગયો. એટલે આ બધું જે વિકૃત રૂપ બોલિવૂડ થ્રુ આપણા ઘરમાં પ્રવેશ્યું છે એને ટીવી કહેવાય. હવે ટીવી નથી તો મોબાઈલ કહેવાય. મોબાઈલ થ્રુ આ લોકો એમના સર્વર આયર્લેન્ડમાં છે ટેક્સ બચાવવા માટે, એ સર્વર પર બધી જેટલી પણ વિડીયો તમે જોઈ રહ્યા છો એના કારણે બિટકોઇનનો ભાવ વધી રહ્યો છે, ક્રિપ્ટોકરન્સીનો. એટલે તમે વિચારો, તમારે મોબાઈલ મુક્ત ભારત કરાવવું છે, સ્વદેશી પરસેવો, મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા કરીને કર્યા નાટકો બધા. મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયામાં ફરક શું? સ્વદેશી પરસેવો વિદેશી મશીનો પર, તો પ્રોફિટ કોનું થાય? વિદેશી મશીનો વાળાનું, કેમ કે એમના વિદેશી મશીનો વેચાવાના છે. આટલું આપણને ભાર નથી પડતું. પાછા હવે બોલે કે સાહેબે ચીપ ચાલુ કરી. એટલે ભાઈ ચીપ છે ને 1989માં CIA વાળાઓએ આપણી જે ફેક્ટરીમાં ચીપ બનતી હતી ને એ સળગાવી દીધી. વિશ્વાસ ના હોય તો ગૂગલ કરી દો, કશું નવું નથી કર્યું. ઉપરથી આ તો IIM અને IITમાં આપણા એન્જિનિયરો તૈયાર થાય અને વિદેશ ભાગી જાય, વિદેશી કંપનીઓમાં કામ કરે. આ સાહેબે નોટબંધી લાવી, એમાં પેટીએમથી આખું સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ડેટા બધા જતા રહ્યા વિદેશ, ચાઇના. અને એ લોકોએ ડાયરેક્ટ મેન્યુફેક્ચરરને કોન્ટેક્ટ કર્યા કે તમે ખોટી મહેનત કરી રહ્યા છો, અમારે તો આનાથી સસ્તી વસ્તુ બને છે, એટલે ખાલી મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ રાખો પેપર પર, અને વસ્તુ અમારે ત્યાંથી ઇલીગલી પોર્ટ થ્રુ લઈ લો. અને આવું ચાલુ થયું એટલે વિદેશી વસ્તુઓ વેચાય છે દરેક તહેવારો પર. અને ક્વોલિટીવાળી વસ્તુ 3 મહિના ટકે. અને આના લીધે રેઝિડન્ટ એન્જિનિયરો ભૂખ્યા મર્યા.
અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વેતા વગરના એન્જિનિયરો આવે છે અને એમનો એક જ હોય છે, આપણે ક્યાં અહીંયા રહેવાનું છે, તો આપણે અહીંયાની ચિંતા કરવાની. એટલે તમે જો સરકારમાં કરપ્શન કરી રહ્યા છો તો તમારો છોકરો વિદેશ જઈને સંડાસ સાફ કરવાનો છે. એટલું યાદ રાખજો. કર્મ કોઈને છોડતું નથી. જે ખાડો ખોદે એ પડે. એટલે મહેનત તો પડશો ને તો આગળ આવીશું. એટલે દેખાદેખીમાં કોઈ દિવસ તમારો સમય વ્યર્થ નહીં કરવો. આજે હું પોતે 2005માં સારું શિક્ષણ આપીને એનજીઓમાં ડૉક્ટર રેડ્ડીઝ ફાઉન્ડેશનમાં ગુરુ દક્ષિણામાં હોકી સ્ટિક ખાધેલી મેં. કેમ કે સરપંચના છોકરાઓ હતા બધા, એમના સરકારી નોકરીની લાલચ હતી એટલે આમાં સ્કીમમાં જોડાયા. પછી બીજી વખત આઈસીઆઈસી બેંકમાં હતો, આરએમએજી ડિવિઝનમાં, એગ્રીકલ્ચર ડિવિઝનમાં. ત્રીજી વખત મારો સંદેમનું અભ્રંશ કરવામાં આવ્યું. એક ભાઈ હતા, મારો સિનિયર જ હતો એટલે રિસ્પેક્ટ હતું એટલે કશું કહ્યું નહીં. એના પહેલાં ગોધરા ડેરીમાં ભાઈને જીપીએસસી તૈયારી કરવી હતી, એવું નાઇટ શિફ્ટ કરતા હતા. એમાં 2010માં એમડી સમિત HR મેનેજર સહિત બધા સસ્પેન્ડ થયા પંચામૃત ડેરીમાં. એટલે કર્મ કોઈને છોડતું નથી. તમે જેવું કરો એવું ભોગવવાની તૈયારી રાખો. પછી 2008માં નાઇજીરિયા ગયો, ત્યાં રાઈસ કેમ્પ જોયું. એમાં મેં તમને બધું વિવરણ કર્યું. પછી અમે થર્ડ પાર્ટી ઓડિટર તરીકે આઈસીટીના ઇનિશિયેટિવ્સ કરીને આ તમે જે ડિજીલોકર વાપરો છો ને એનો પ્રૂફ ઓફ કન્સેપ્ટ મેં આપ્યો છે, POC. એના પછી અમે દમણ ગયા. દમણમાં આખું એક કંપનીને જ બધા કોન્ટ્રાક્ટ મળતા હતા મિશન મોડ પ્રોજેક્ટ્સમાં. એનો અમે વિરોધ કર્યો. 10 થી 12 કન્સલ્ટન્ટ હતા અને CBIનો કેસ થયો. એના પછી હું નાગાલેન્ડ ગયો. નાગાલેન્ડમાં દીમાપુર મોબ લિન્ચિંગ કેસમાં અમે આગવી ભૂમિકા ભજવી. જેમાં છે ને આજે મણિપુર થઈ રહ્યું છે ને, અમે ચેતવ્યા કે સત્તા મેળવવા માટે કોઈની પણ જોડે જોડાણ ના થાય. પણ તે વખતે આ લોકો નશામાં ચૂર હતા. સત્તા મેળવવા માટે કંઈક પણ કરી દઈશું. એટલે ત્યાંની જે આદિવાસી સરકાર હતી એને પલટાવીને જે ઇવાન્જલિઝમ વધારતી હતી સાઉથ બાપ્ટિસ્ટ ચર્ચ જોડે, એની સરકાર લઈને સત્તામાં બેઠા. અને એનું દુષ્પરિણામ આ મણિપુરમાં જોવામાં આવ્યું. જેમાં જે કુકી લોકો હતા એ ખરેખર હિન્દુ હતા, એમને ચૂપકેથી ક્રિશ્ચનમાં કન્વર્ટ કરાવી દીધા. અને અત્યારે હાલત એવી થઈ છે કે કુકી લોકો NACN જોડે મળીને હથિયારો લઈને, અમેરિકાના અને યુરોપના હથિયારો લઈને, મોડર્ન હથિયારો આપણા આસામ રાઇફલ કરતાંય આપણા પર ભારી પડી રહ્યા છે. અને એમને ટ્રેનિંગ કોણ આપે છે? અમેરિકાના અને યુરોપના રિટાયર્ડ સોલ્જરો. આ વાત મિઝોરમના મુખ્ય પ્રધાને સચેત કરેલી કે આ લોકો છે ને આવી ગયા છે અને અમારા મિઝોરમમાં ઉતરે છે અને બોર્ડર માયનમાં જાય છે, ત્યાં લોકો કુકી મિલિટન્ટને ટ્રેનિંગ આપે છે. તેમ છતાંય સરકાર આંખ બંધ કરીને બેસી ગયેલી. 2015નું તો છોડો, પછી 2016માં ગુજરાત ફાઇબર ગ્રીડ પ્રોજેક્ટમાં ટેકનિકલ સ્પેસિફિકેશન ચેન્જ કરીને એક કંપની સ્ટર્લિંગ એને બેસાડવાની કોશિશ કરેલી. અમે કીધું સ્વદેશી કંપની ITI, જેને ડિગિંગનો વધારે એક્સપિરિયન્સ છે ઓપ્ટિકલ ફાઇબર 96Fના, એને તમે રાખો. આ લોકોને એક્સપિરિયન્સ નથી. આ પ્રોજેક્ટના પૈસા ખાઈ જશે. યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ, જેમાં 14,000 ગ્રામ પંચાયતોને કનેક્ટ કરવાની હતી. કામ ધીરું થાય પણ પરફેક્ટ થાય, એ આપણી નીતિ હોવી જોઈએ. પછી 2018માં જેમ સરસ્વતી સાધના યોજનામાં 80 કરોડના કૌભાંડો થયા, એમાં ટેન્ડર મેં પાડ્યું હતું જેમ પર. એમાં મને ગાળો મળેલી અને મને રિજનલ મેનેજરની પોસ્ટ આપવાનું કહીને છેતરી કાઢ્યું. એટલે મેં છે ને સેલરી નથી લીધી. 4 મહિનાની સેલરી. મારું એરપોર્ટ પરથી લેપટોપ ચોરાઈ ગયું એના પછી. એટલે અમે છે ને ભોગ છે ને દેશ માટે બહુ બધા આપ્યા છે. અમારે છે ને એક સ્ટેબલ લાઈફ જીવવાની હોય. લગ્ન કરીને થાય તમારું બ્રાન્ડ મોદી આગળ વધારવા માટે ગુજરાતના છોકરાઓ જે 1980થી જન્મ્યા છે ને એમની જોડે તમે ખેલ રમ્યા. અને આનું જોઈને બિઝનેસમેન પણ કોન્ટ્રાક્ટમાં નોકરીઓ આપવાનું ચાલુ કરી દીધું. આપણી આ FDના ગઢા લોકોની FD પર જલસા કરીને આપણું લોકોનું શોષણ કરે અને પછી આપણે એ શોષણનું જવાબ આપીએ એટલે આપણને નોકરીમાંથી ફટ લઈને નીકાળી કાઢે. પછી આપણે આપણા ઘરે બીજા 8 કલાક આપવાના નહીં, 12 કલાક ત્યાં નોકરી કરવાની. તો આપણા છોકરાઓ ક્યાં રખડે છે, કોની જોડે બેસે છે, કોની જોડે કશું ખબર ના પડે. સમાજ વ્યભિચારી થાય. અને પછી આ 7 ડેમાં જે થયું, આજુબાજુના પાનના ગલે સિગરેટ પીતા હોય, 2,000ની ઉઘરાણી બાકી હોય, એટલે પછી કોલ સેન્ટરમાં કામ કરીને અમેરિકનોને લૂંટે કે અહીંયા ટિન્ડર પર છોકરીઓના ફેક એકાઉન્ટ બનાવીને ટેલિગ્રામ પર લોકોને લૂંટે. આ કારસ્તાનો ચાલુ થાય.
એટલે તમે સમાજમાં 8 કલાકની નોકરી ના આપો તો મા બાપ તરીકે છોકરાનું ધ્યાન રાખનારા લોકો એમને બગાડે. એટલે સાહેબને નમ્ર વિનંતી, આ આપણા છે ને ગડાઓ મૂર્ખા નહોતા કે પૂનમ અને અમાસના દિવસે રજા આપતા હતા. હિન્દુત્વની વાતો કરો છો તો રવિવારની રજા બંધ કરીને પૂનમ અને અમાસના દિવસે રજા આપવાનું કરો. 28 દિવસ જ રજા મળશે અને બીજા જે 52 છે ને અઠવાડિયા 52 રવિવારો બચશે. તમે હિન્દુવાળી સરકાર આવ્યા તો આ તો કરો. દુબઈમાં પણ શુક્રવાર રજા હોય છે, તો આપણે ગુરુવાર રજા રાખો. નહીં તો આ બધું કરો ભાઈ, કશું કરવું નથી અને ખાલી વાતો કરવી. સ્વદેશી, હવે સ્વદેશી યાદ આવ્યું. 2014માં સ્વદેશી નીકાળી દીધું હતું. સરથી માથા સુધી તમે વિદેશી થઈ ગયેલા. આપણું પનીર, આપણું બટર, આપણું ચીઝ અમૂલમાં વિદેશી મશીનો પર બને છે. ત્યાગ કરો. આઈડીએમસી શું કરી રહ્યું છે? ખોટી ડંફાસો મારવાનું બંધ કરો. વોક ધ ટોક. હર હર મહાદેવ. अस्य शिव कवच स्तोत्र जपे विनियोग ब्रह्म ऋषि अनुष्टपे छंद श्री सदाशिव रुद्र देवता ह्रीं शक्ति वहम किलकम श्रीं ह्रीं क्लीं बीजम सदाशिव प्रीत्यते शिव कवच स्तोत्रे जप विनियोग ओम ब्रह्मर्षे नमः शीर्षे अनुष्टपे छंदसे नमः मुखे श्री सदाशिव रुद्र देवताय नमः रदि ह्रीं शक्ति नमः पाद्यो वहम किलकाय नमः नाभो श्री ह्रीं क्लीं बदय विजय नमः गुहे विनियोगाय नमः सर्वांगे ओम नमो भगवते जल जलमालिनो ओम ह्रीं ह्रां सरस्वती धाम्रे ईशानात्माय अंगुष्ठाभ्यां नमो ओम नमो भगवते जल जलमालिनो ओम नमो ह्रीं तत्पुरुषात्माय तत्पुरुषात्माय स्वाहा ओम नमो भगवते जल जलमालिनो ओम अमृ अनादिशक्ति अघोरात्माय मध्यमाभ्यां वषट् ओम नमो भगवते जल जलमालिनो ओम श्रीं ह्रीं सतत शक्ति धाम्रे वाम देवतात्माय अनामिकाभ्यां हुम ओम नमो भगवते जल जलमालिनो ओम अमृ अलुप्त शक्ति धाम्रे सद्यो जातात्माय कनिष्ठाभ्यां वषट् ओम नमो भगवते जल जलमालिनो ओम यमरह अनादिशक्ति धाम्रे सर्वात्माने कर्तल कल पुष्टाभ्यां फट् ओम नमो भगवते जल जलमालिनो ओम ह्रीं ह्रां ईशानात्माय हृदयाय नमः ओम नमो सर्व शक्ति धामने ईशानात्माय हृदयाय नमः ओम नमो भगवते जल जलमालिनो ओम नमो ह्रीं धाम्रे तत्पुरुषात्माय शीर्षे स्वाहा ओम नमो भगवते जल जलमालिने ओम अमृ मनोदिशक्ति धाम्रे अघोरात्माय शिखाय वषट् ओम नमो भगवते जल जलमालिनो ओम श्रीं ह्रीं सतत शक्ति धाम्रे वाम देवतात्माय कवचाय हुम ओम नमो भगवते जल जलमालिनो ओम अमृ मलुप्त शक्ति धाम्रे सद्यो जातात्माय नेत्रत्राय वषट् ओम नमो भगवते जल जलमालिनो ओम यमरह अनादिशक्ति धाम्रे सर्वात्माने अस्त्राय फट् सर्वात्माने अस्त्राय फट् वज्रदष्टम त्रिनयनम कालकंठ मरीन्द्रम सहस्रकरम व्यूग्रम वंदे शंभु भूमापतिहम अथा पारम सर्वपुराण गुह्यम निशेष पापो गरम पवित्रम जयप्रदम सर्वविद्विमोचम वक्ष्यामि सेवां कवचम हितायते नमस्कृत्य महादेवं विश्वव्यापिनीमीश्वरं वक्षे शिवमयं वरम सर्वरक्षाकरं नूनो सुचौ देश समाजिनो यथावत् कल्पितास जितेन्द्रियो जित्प्राणक्षन्तचि वामवय महत्पुण्ड्रिकान्त संविष्टं स्वतेजसा व्याप्तो नभोऽवकाश अतीन्द्रियं सूक्ष्ममनन्दवान्धं ध्यात् प्रणन्मयेश महेशमध्यान अवधूत अखिलवनश्चिरं चिदानन्निमग्नचेतः षडक्षर न्यास समाहितात्मा सेवन कुर्यात् कवचेन रक्षा मां पातु देव अखिल देवतात्मा संसार कुपे पतितं गंभीरं तन्नाम दिव्यं वरमन्त्रमूलं दुनोति मे सर्वमकर्म निर्दिष्टं सर्वत्र मां रक्षतु विश्वमूर्ति ज्योतिर्मयानन गणश्चिदात्मा अनावरणीय रुषेक शक्तिरेका स ईश्वर पातु भयदशत् यो भूस्वरूपेण विपति विश्वं पायत् स भूमेर्गिरिष्टोत् मूर्ति
योपेन स्वरूपेण नाम करोति संजीवनम सो अवतु माम जलभ्य कल्पावस्य मुख भुवनानि दत्वा सर्वाणि नित्य नीति पुरलीला सकालुदवतु माम दवाग्ने द्रवात्य बीतेर खिलाच तापाता प्रदीप्त विद्युत कनक वासो विद्यावरा विधि कुठार पाणी चतुर्मुख तत्पुरुष नेत्र प्राचम स्थिति रक्षतु मामास्त्र कुठार वेदांत कुशु पाश शूल कपाल डकाक्ष गुणान ददान चतुर्मुख नीलुचि श्रीनद पाद गौरव दिशि दक्षिणांश कुंदर स्फटिक वासो वेदाक्ष माला वरदा भयंकर रक्षक चतुर्वक्त्र उरु प्रभाव सद्योति जातो होतु माम प्रतीच्या वराक्ष माला बैठक अस सरजो किजलक समानवण त्रिलोचक चारु चतुर्मुख मा पादो दिच्यम दिशि वामदेव वेदा भय शुक पाश टंक कपाल डकाक्ष शूल पाणीय सिद्धुरी पंचमुख अवदान और ईशानुवदम परम प्रकाश मुद्रानाम चंद्र मौली रबालम मवदत बाल नेत्र ममवद नेत्र नेत्र ममवद भगनेत्र हरि नासम सदा रक्षतु विश्वनाथ पायसुति में सुति गीति कपलम व्यातम सततम कपाली वक्त्रम सदा रक्षतु पंच वक्त्र जिहाम सदा रक्षतु वेद चिन्ह कंठम गिरिशौतु नीलकंठ पाणिद्वयं पातु पिनाक पाणीय दोर्मूलम यानम अधरभवाउरवक्षतलम दक्षमखान को अवैध ममद्रम पातु गिरेन्द्र मध्यम मम ननदकारी एरम दातु मम पातु नाभीम पात कटिदुश्चरीश्वर में उर्ध्व पातु कुबेर मित्र जानुद्वय में जगदीश्वर अवैध जंगयुग पुकर केतुर्व्यातो पादो मम यत सूर्वंद पाद महेश्वर पातु दीनादिया में माम पद्य वतु वाम अवदेवः त्र्यंबके पातु तृतीया में ऋषिदर्ज पातु दीनादिया में पायनि साधो शशिशिखर माम गंगाधर रक्षतु माम निशित गौरीपति पातु निशा अवसान मृत्युजय रक्षतु सर्वकालम अंतस्थितिं रक्षतु शंकर माम स्थाणु सदा पातु बहि स्थिति मां तदंतरे पातु पति पशूनां सदाशिव रक्षतु मां समत तिष्ठति पापक दुग्नेता पायद व्रजतम ब्रह्मधारीनाथ वेदांत वेदौतु माम निष्णानां मामाविह पातु शिव शयनं मार्गेषु माम रक्षतु नीलकंठ शिलादि दुर्गेषु पुरत्रयादि अरण्यवासादि महाप्रवासे पायन मृगवाद उदार शक्ति कल्पाद काट पटुक प्रकोक सुटा ठासो चलितांड घोष घोरारि सेनाड वधु निवार महाभय रक्षतु वीरभद्र प्रत्यक्ष माता घटा वरुत्व सहस्र लक्ष युत कोटि भीषणम अक्षोहिण्यनाम शतमायतायनियम चिंदन मुडो गोरकुठारधार्य नियंतु देशिवन प्राण राचि रचल त्रिशूलम त्रिपुराकाश साधु सिंह रक्षुकादि हिंस्त्रान संत्रास विश्वधनु पिनाकम दुस्वप्न दुशकुन दुर्गति दौर्मर्य दुर्भिक्ष दुर्विवसन दुस्सह दुर्यशांसी उत्पाद अभीष्ट सत्क्रांति व्यांधिक्ष नाशय तुम्हें जगतामधीश ओम नमो भगवते सदाशिवाय सकल तत्वात्माय सकल तत्व वीराय सकल लोके कत्रे सकल लोके भद्रे सकल लोके घट्रे सकल लोके गुरुवे सकल लोके साक्षिण सकल निगम गो सकल वर्गदाय सकल दुरिताति वर्णाय सकल जगत भयंकराय सकल लोके शंकराय शशांक शेखराय शाश्वत निजाभासाय निर्गुणाय निरुपमाय निरूपाय निराभासाय निरामाय निष्प्रपंचाय निष्कलंकाय निद्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्य रूप विभय निरूपम अविभय निराधार्य नित्य शुद्ध बुद्ध परिपूर्ण सच्चिदानंदमय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भद्र अवतार दुग्ध अवतारण महाभैरव काल भैरव कल्पांत भैरव काल कपाल मालाधार खड्वम खंग चर्मा पाशांकुश डमरू शूल चाप बाण गदा शक्ति बिंदीबाल तोमर मुसल मुद्गर पटिश पशु परी भूषणी सतग्नि चक्रादा युद्ध भीषण का सहस्त्रमुख दंष्ट्राकलार विकटाटहास विस्फारित ब्रह्मांड मंडल नागेंद्र कुंडल नागेंद्र हार नागेंद्र वलय नागेंद्र चर्मधर मृत्युजय त्र्यंबके त्रिपुरांतक विरूपाक्ष विश्वेश्वर विश्वरूप वृषभान विषभूषण विश्वतो मुख सर्वतो रक्ष रक्ष माम ज्वल ज्वल महामृत्यु भयम पामृत्यु भयम नाशय नाशय रोग भयम उत्सव असदाय विश्व सर्व भयम समय समय चोर भयम मारे मारे मम शत्रुनु चोटाय चोटाय सुलेन विदारेन विदारे कुठारेण बिंदी बिंदी खगेन चिंदी चिंदी खडवागेन विपोदय विपोदय मुस्लेन निष्पेषय निष्पेषय बाणे हे संताड़े संताड़े रक्षांसी विषय विषय बुद्धानी विद्रावय विद्रावय कुष्मांडल मारी ग्रहण ब्रह्मराक्षस संत्रासय संत्रासय माम भयम कुरु कुरु वित्रस्तम मामा श्वासय श्वासय नरक भयन मुद्दारी उदराय संजीवय संजीव शुटुडभ्याम मामा पियाय पियाय दुखादुरम मामा नंदय नंदय शिव कवचिन मामा छैद्याय छैत्ये त्र्यंबके सदाशिव नमस्ते 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 ऋषभो हरिकेत कवचम शिववदम यातम मया सर्वबाधा प्रश्वनम रहस्यम सर्वदेहिनाम ये सदाधारेन मंतर्य सेवम कात्मुत्वम न तैसे जायते कापि भयम शब्बुनोग्रा श्रीनायुर मृत्यु महापनो महारोगो तपि वा सद्य सुखम पापनोति दीर्घमायुः स्वीदन्ति सर्वदारिद्र्य शमनम सौमंगल्य विवदतम योद्धते कवचम शिवम सदैवै देवै रूपी पूज्यते महापातक संगतेर मुच्यते चौपापात के हे देहान्ते शिव महाबोधि शिव वर्मानुभावतः त्वमपि सद्य वत्स सेवम कवचमुत्तमं दार्यो से मैं दत्ता सद्य श्रेयो वससि इति श्री स्कंदे महापुराण 81 सहस्त्र तृतीय ब्रह्मोदर खंडे अमोघ शिव कवचम संपूर्णम એટલે बिना सहकार ना उद्धार તમે સરકાર આપો પણ સારી રીતે લોકો ગ્રાન્ટ વાપરતા હોય એને આપો એવું નહીં કે આ પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટીનો છે એટલે આપી દેવાનું પછી કામ કર્યા વગર કરું ભગત ભાગી જાય અત્યારે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કરું ભગતો આવે છે રાષ્ટ્રવાદની વાતો કરીને ગ્રાન્ટો ખાઈને ભાગી જાય છે એટલે આવા કરું ભગતોને શિયાળામાં એક પાક આવે છે એના પાકથી લો એન્ડ ઓર્ડરવાળા સુધારવાની કોશિશ કરે છે તો રાજકારણીઓ વચ્ચે પડીને એમને બચાવે છે અને પછી એની જોડે એમના કામો કરાવડાવે છે જેમાં એમને ઇલેક્શનમાં જીતાડવાના કામો
ખોટા અને સાચા સાબિત કરવાના કામો, અને આમાં જ 75 વર્ષ દેશના બરબાદ થઈ ગયા. હવે આ ના થવું હોય તો સૌથી પહેલાં તો અંગ્રેજોએ વખતે સ્થપાયેલા જેટલા સંપ્રદાયો છે એ બંધ કરવા પડે, શંકરાચાર્યનું સાંભળવું પડે, બ્રાહ્મણનું આદર કરવું પડે, ગોત્ર પ્રથા પાડવી પડે, ઘરે ઘરે કૂતરાની જગ્યા પર ગાય પાડવાની, અને કૂતરાને મારવાનું નહીં, ભૈરવનો અવતાર કહેવાય. સિક્યોરિટી એક વખત છે ને વેચાઈ જાય, પણ કૂતરો હોય ને, બહારનો માણસ આવે ને તરત ભસે, એટલો વફાદાર હોય. કૂતરાને લીધે બિલાડીઓ ઓછી રહે, કાળા જાદુઓના અસર ઓછા થાય, ઉંદરો ઓછા આવે, ઉંદર ઓછા આવે એટલે સાપ ઓછા આવે. બરાબર? એમને એને ભૈરવનો અવતાર નથી કીધો. એટલે આ બધું છે ને, જે શું કહેવાય, તમારું જે કેનેડાનું જ્ઞાન છે ને તમારી પાસે જ રાખો. કેનેડામાં છે ને 6 મહિના સૂર્ય ઉગતો નથી, અને અહીંયા 6 મહિના સૂર્ય ઉગે છે. એટલે 365 દિવસ આપણે સૂર્ય ઉગતો હોય તો એ નિયમ પ્રમાણે દરેક 6 ઋતુઓ છે આપણી પાસે. કેટલી છે? 6 ઋતુઓ. 6 ઋતુઓ પ્રમાણે તહેવારો છે, અને એ તહેવારો પ્રમાણે રહેવાનું હોય. હર હર મહાદેવ.